મિત્રો મેં વિચાર્યું હતું કે મારી સાથે આવું થઈ જશે બરાબર. અમે પેટ્રોલ પંપે ડીઝલ પુરાવી અને રિક્ષામાં બેસી ગયા. એવો મથે થતો દરવાજો મિત્રો થતો નહોતો બંધ બરાબર. તો હું તો બંધ કરીને કંટાળો તો મિત્રો મારાથી દરવાજો બંધ થતો નહોતો. પછી આવી ગયા એન્ટ્રી કરી આમાં અરમાનભાઈએ. તો એ થોડી વાર મથે તમે જોઈ શકો છો કે આ બાયણું કૂટું પણ મારો બેટો બંધ નહોતું થતો. આ તો આ ટાઈપનો દોંડો છે એનો. અમે તો ખૂબ પ્રેક્ટિસ કરી, જેમ કે આ મોટા ભાઈ રિક્ષા ચલાવે છે એટલે આપણે એની અંદર અનુભવ મિત્રો નહોતો. અને નેટ કરી અને રિક્ષા કરી શું બાયણો બંધ કર્યો મિત્રો. પછી ત્યાંથી નીકળી ગયા હતા. આગળ આવી ગયું શું? આગળ આવી ગયો ભારતમાલા રોડ બરાબર. તમને હું બતાવી દઉં મિત્રો. આ છે આપણે ભારતમાલા મેન હાઈવે એટલે કે રોડ છે બરાબર. મેન ભારતમાલા રોડ. તો આપણે એ નાળા નીચેથી પસાર થવાનું હતું મિત્રો. જવાનું હતું ભાભર બરાબર. તો બ્લોગની અંદર મિત્રો બન્યા રહેજો. અને આપણે ભાભર જઈને શું ધમાલ મચાવી છે એ તમને હું એ પણ બતાવીશ. તો બ્લોગની અંદર મિત્રો બન્યા રહેજો. અને ચેનલને જો તમે નવા હોય તો ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને તમારા મિત્રોની અંદર શેર કરજો. અને આ જે હાઈવે જાય એ જાય ડાયરેક્ટ રાધનપુર. અને આપણે મિત્રો જવાનું હતું ભાભર બરાબર. તો ભાભર આપણે આવી ગયા હતા બરાબર. હાઈવે ઉપર તમે જોઈ શકો છો મિત્રો. અને આપણે અંદર આવી ગયા હતા. અને હવે તમને હું બતાવીશ કે આગળ શું આવ્યું અને શું આપણી સાથે થયું મિત્રો. આપણે થોડાક આગળ મિત્રો પહોંચ્યા બરાબર. અને તમને હું બતાવું કે અચાનક મારી બેટી રિક્ષા થઈ ગઈ હતી મિત્રો બંધ બરાબર. તો ભર બજારે આપણે રિક્ષા બંધ થઈ ગઈ હતી મિત્રો. પાછળ બસને હું આવતો હતો એ ભુવાજી હલવાણા આપણે તો બરાબર. આ તો આ ભાભર આપણે વચ્ચોવચ્ચ રિક્ષા બંધ થઈ ગઈ છે મિત્રો. હવે નેટ ચાલુ કરી અને કીધું છોકરોને કીધું થકા મારો. એટલા મારો તો મિત્રો હસું બરાબર. કેમ કે સિટી વચ્ચોવચ્ચ રિક્ષા બંધ થઈ ગઈ હતી. વિચાર્યું નહોતું મેં કે આવું મારી સાથે થશે બરાબર. નેટ કરીને ચાલુ મિત્રો કરી રિક્ષાને. પછી કરવાની હતી આપણે મિત્રો સાઈડની અંદર રિક્ષા. તો બ્લોગની અંદર બન્યા રહેજો. અને અમારી ચેનલને ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં. તમારા મિત્રો અંદર શેર કરી દેજો. અને મિત્રો પછી આપણે વળવાનું હતું, કેમ કે જવાનું હતું વાવ રોડ ઉપર. કેમ કે ત્યાં આગળ ક્લિનિક હતો બરાબર. તો આપણે કરવાની હતી મિત્રો સાઈડની અંદર રિક્ષા. તો આગળ હતી ફ્રૂટની દુકાન કે ભાઈ થોડોક તમે આગળ રિક્ષા ઊભી રાખજો. પછી આપણે મિત્રો ત્યાં આગળ ઊભી રાખી. હવે મળીશું મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તો ધન્યવાદ.